લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાણપુરમાં ભવ્ય સંતવાણી અને લોક ડાયરો યોજાયો. રાણપુર શહેરમાં રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અંતર્ગત તેમજ કમિશનર શ્રી યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગરના આર્થિક સહયોગથી રાણપુર પંચાયત ટ્રસ્ટના લાભાર્થે ભવ્ય સંતવાણી ડાયરો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જાણીતા અને પ્રભાવશાળી કલાકારોએ ઉપસ્થિત રહી પોતાની આગવી શૈલીમાં કલા પ્રસ્તુતિ કરી હતી, જેમાં બિપિન સઠિયા, સુપ્રસિદ્ધ કલાકાર સુખદેવ ધામેલિયા, લોકગાયિકા હર્ષાબેન બારોટ, માયાબેન ભરવાડ, સંતવાણી કલાકાર મહેશભાઈ પ્રજાપતિ સહિતના કલાકારોએ પોતાની સુંદર રજૂઆતો દ્વારા શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધીરુભાઈ બારોટ દ્વારા કરવામાં આવ્યું હતું. કલાકારો દ્વારા રજૂ કરવામાં આવેલા વિવિધ સંતવાણી લોકગીતો અને સાંસ્કૃતિક કૃતિઓને શ્રોતાઓએ ઉત્સાહપૂર્વક માણી હતી. કલાકારોની મનમોહક અને યાદગાર રજૂઆતોથી સમગ્ર કાર્યક્રમ ધાર્મિક વાતાવરણ, સંગીતમય અને આનંદમય બની ગયો હતો. રાણપુર શહેર તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી લોક ડાયરાનો આનંદ માણ્યો હતો. આ કાર્યક્રમમાં અનેક સંતો, મહંતો તેમજ અધિકારીઓ અને આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ કાર્યક્રમની પ્રશંસા કરી હતી. આવા સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા લોક સંસ્કૃતિ અને પરંપરાને જાળવી રાખવા સાથે સમાજમાં એકતા અને ભાઈચારાની ભાવનાને પણ પ્રોત્સાહન મળે છે. આ લોક ડાયરામાંથી મળેલી ફાળાની રકમ પાંજરાપોળના અબોલ જીવોના લાભાર્થે. આ કાર્યક્રમની વિશેષ બાબત એ રહી કે લોક ડાયરામાંથી મળેલી ફાળાની સમગ્ર રકમ રાણપુર પાંજરાપોળના અબોલ જીવોના લાભાર્થે વાપરવામાં આવશે. આ રકમનો ઉપયોગ પાંજરાપોળમાં રહેલા અબોલ જીવોની સેવા સંભાળ અને જરૂરી વ્યવસ્થાઓ માટે કરવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે આયોજકો, સહયોગીઓ, સેવાભાવી કાર્યકરો તેમજ રાણપુર વાસીઓનો મહત્વનો ફાળો રહ્યો હતો. સાંસ્કૃતિક મનોરંજન સાથે સેવાકીય હેતુને જોડતા આ ભવ્ય સંતવાણી લોક ડાયરાને રાણપુર વાસીઓ તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. કાર્યક્રમના અંતે ઉપસ્થિત શ્રોતાઓ આનંદની લાગણી સાથે પરત ફર્યા હતા. રિપોર્ટર અજય પરમાર, રાણપુર, બોટાદ.